જસદણની આલ્ફા હોસ્ટેલમાં બાળકોને મૂકતા પહેલા ચેતી જજો. ગોંડલના નીલખા ગામના રસિક ઢોલરિયાએ વાલીઓને સંબોધીને એક પોસ્ટ મૂકી છે. શિક્ષક રસિક ઢોલરિયાએ જાત અનુભવની વાત કરી અને આલ્ફા હોસ્ટેલને ખુલ્લી પાડી. 4 વર્ષ પહેલા રસિક ઢોલરિયાના દીકરા સાથે આયુષી જેવી ઘટના બન્યાનો દાવો કર્યો. મારા દીકરાને 2 દિવસ તાવ અને ઝાડા ઉલટી થવા છતાં મને જાણ નહોતી કરવામાં આવી તેવી રસિક ઢોલરિયાએ આક્ષેપ કર્યો છે. સાથે એ પણ કહ્યું કે 3જા દિવસે મારો દીકરો ચક્કર આવતા પડી ગયો હતો અને મારા દીકરાના નસીબ સારા હતા કે 5 દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી તે બચી ગયો. તમારા બાળકોને આ કસાઈઓના હાથમાં સોંપતા પહેલા 7 વાર વિચાર કરજો. સાથે રસિક ઢોલરિયા હાલ સુલતાનપુર પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે અને ઘણા બધા ખુલાસા કર્યા છે. રાજ્ય સંવાદદાતા કાળુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કાળુ, જસદણની આલ્ફા હોસ્ટેલમાં બાળકને મૂકતા પહેલા હવે ચેતવું પડશે, કારણ કે ગોંડલના નીલખા ગામના રસિક ઢોલરિયા નામના એક વાલી છે, જેમણે અન્ય વાલીઓને સંબોધીને પોસ્ટ મૂકી છે. શું કહ્યું તેમણે, કાળુ? એ અંકુર, ચોક્કસથી વાત કરીએ તો જે 15 દિવસ સુધી બીમાર રહી અને પેલા 10 દિવસ પહેલા જે રાજકોટની હોસ્પિટલમાં આયુષી નામની 10 વર્ષની છોકરી જે આલ્ફા હોસ્પિટલની અંદર આલ્ફા હોસ્ટેલમાં જે અહીંયા અભ્યાસ કરતી, તેમને સંચાલકોની બેદરકારીને લઈને તેમનો જે દમ તૂટ્યો હતો, તેમનો જીવ ગયો હતો, તેમનું મૃત્યુ થયું હતું, તેને લઈ અને જે સુલતાનપુરના જે વાલી છે, એક પ્રિન્સિપાલ છે, જે શિક્ષક છે, તે રસિકભાઈ ઢોલરિયા, તેમની સાથે 4 વર્ષ પહેલા અનુભવ થયો હતો. તેમને અનુભવ એક પોસ્ટમાં બોલે છે કે 4 વર્ષ પહેલા જે મારો દીકરો છે તે આ હોસ્ટેલની અંદર ભણતો હતો ને એ બીમાર પડી ગયો હતો. 2 દિવસ સુધી આ લોકોએ સારવાર જ નથી કરાવી. સામાન્ય ડોક્ટર પાસે સારવાર કરી પછી એમડી થયા ગયા. જયારે ઇમરજન્સીની અંદર જયારે મારા છોકરાનું જે મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો, ત્યારે લોકો મને જાણ કરી હતી. રાજકોટ બોલાવ્યો હતો ત્યારે મેં જોયું કે મારા છોકરાને 2 દિવસ સુધી આઈસીયુમાં રાખ્યો, 5 દિવસ હોસ્પિટલથી 1.5 લાખનો મારા ખર્ચો થયો હતો. અને આ લોકોની બેદરકારી તે બહુ બેદરકારી છે. ત્યારે જ મેં જો તાત્કાલિક હું ન પહોંચ્યો તો મારો છોકરો પેલો પણ જીવ ગુમાવવાનો વારો આવત. એટલે તેને લઈ અને એમને એક એવું ઉદાહરણ આપ્યું છે કે આ જે 3 ભાઈઓ છે તે કસાઈઓ છે અને આ કસાઈઓને ત્યાં તમારા છોકરાઓને મુકતા પહેલા તમે કેટલી રીતે વિચાર કરજો કે તમારા ફૂલ જેવા કુમળા જે દીકરા છે તેમને કદાચ આલ્ફા નવોદય બાલાચડીમાં અભ્યાસ ન કરે તો કોઈ ખાટા મોડું નહીં થઈ જાય. તો તમારા દીકરાનું તમે જાતે ધ્યાન રાખજો અને આવા કસાઈઓ સાથે ચોપતા નહીં. આવા એમને પોસ્ટ વાયરલ કરી હતી. જી બિલકુલ કાળુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.